મિર્ચી મોર્નિંગ. જ્યારથી મોબાઈલમાં કેમેરા આવ્યો છે ત્યારથી એક નવી બબાલ શરૂ થઈ ગઈ છે. બધાને ફોટા પડાવવા છે, બધાને ફોટા પડાવીને ફેસબુક પર ચડાવવા છે, વોટ્સએપનું પ્રોફાઇલ પિક્ચર બદલવું છે, સતત લોકોને બતાવતા રહેવું છે કે જુઓ જુઓ આ હું છું, મને લાઈક કરો. જ્યારથી મોબાઈલમાં કેમેરા આવ્યો છે ત્યારથી આ ફોટો પડાવવાની ડિઝાયર અને પછી બીજાને ફોટો ગમાડવાની, લાઈક કરાવવાની એ ડિઝાયર પ્રબળ થઈ ગઈ છે. પહેલા કેવું હતું કે માત્ર ખાસ પ્રસંગો પર ફોટોઝ લેવાતા અને પછી એ ફોટો આખી યાદગીરી બની જતા. પપ્પા મમ્મીના મેરેજનો આલ્બમ હોય કે ઘરના કોઈ ઓકેઝનનો આલ્બમ હોય કે ક્યાંક ફરવા ગયા હો, એના જૂના ફોટોઝનું કલેક્શન હોય તો એને વારંવાર જોવાની મજા પડતી. વેકેશનમાં આખો એક ઉપક્રમ રહેતો કે આજે શું કરશું, આજે જૂના આલ્બમ્સ જોઈશું. અને અમુક ફોટોઝ તો રીતસર આમ ગોખાઈ ગયા હોય. અત્યારે પણ તમને આંખ બંધ કરીને યાદ કરાવું તો એ જૂના આલ્બમના કોઈ ફોટોઝ તમને યાદ આવી જ જાય, હે ને? પણ હવે જ્યારથી આ ફેસબુક ને સ્માર્ટફોન્સ ને આ વોટ્સએપ ને આ બધું આવ્યું છે ત્યારથી થોક બંધ ડઝનના ભાવે ફોટા પડે છે અને એક આલ્બમ પહેલાની જેમ ફરી ફરી જોવાનો ટાઈમ આપણે કાઢતા નથી. અને એક નવો પ્રોબ્લેમ છે, લાઈક લાલસા વધી ગઈ છે. લાઈક લાલસા એટલે આ વાક્ય તમે વારંવાર સાંભળ્યું હશે કોઈના મોઢે કે તે મારો ફોટો લાઈક કર્યો. હવે નેક્સ્ટ ટાઈમ તો FB ઓપન કરે એટલે પ્લીઝ તરત મારો ફોટો લાઈક કરજે ને. લાઈક લાલસા એ તો ગજબ ત્રાસ કર્યો છે. બધાને મોંઘા મોંઘા કેમેરાસ ખરીદી લેવા છે, આમ SLR પ્રકારના 15-20 મેગાપિક્સેલના, અને બધાને ફોટોઝ પાડવા છે. અને કોઈને ફોટો પાડવાની કળા શીખવાની તસદી નથી લેવી. આજે વર્લ્ડ ફોટોગ્રાફી ડે છે અને આજનો મોર્નિંગ મંત્ર, આંખ જ આપણી કેમેરા અને મગજ મેમરી ડિસ્ક. બીજા પાસે લાઈકની અપેક્ષા એ બહુ મોટું રિસ્ક. 7:17 થઈ રહી છે. રેડિયો મિર્ચી 98.3 FM.